દર્ભાવતી ગાયત્રી પરિવાર દ્વારા માં ભગવતી પ્રજ્ઞા ભવનના 22મા વર્ષમાં મંગલ પ્રવેશ ઉત્સવ નિમિત્તે કથાકાર પ્રજ્ઞાપુત્રી શ્રી રશ્મિકાબેન પટેલના સ્વમુખે 466મી શ્રીરામ કથાનું તારીખ 16/2/2025 થી 22/2/2025 સુધીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તારીખ 23/2/2025 ને રવિવારના રોજ 51 કુંડી ગાયત્રી યજ્ઞ દ્વારા કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેનો ખૂબ જ મોટી સંખ્યામાં ડભોઈ સહિત આસપાસના શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો। તો આ ત્રિવેણી સંગમના જન્મ શતાબ્દીના આ શતાબ્દી વર્ષને અમે મનાવવા જઈ રહ્યા છે। 2025, 2026 અને 2027 3 વર્ષમાં અમારું એક ટાર્ગેટ છે, એટલે અમારું એક લક્ષ્ય છે કે યુગ ઋષિ યુગ દ્રષ્ટાનું જે સ્વપ્ન હતું કે માનવમાં દેવત્વનો ઉદય અને ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ, એને સાકાર કરવા માટે અમારી યુવા ટીમ, દર્ભાવતી નગરીની યુવા ટીમ આજે ખૂબ સરસ કામ કરી રહી છે। અને આ વર્ષ દરમિયાન અમે 108 યુવક યુવતીઓ ભેગા થઈ અને માતાજીના આશીર્વાદ લેવા માટે યુગતીર્થ શાંતિકુંજ જઈશું। અને એ આશીર્વાદ લઈને આવ્યા પછી 2 વર્ષની અંદર એટલે કે 2026 અને 2027માં એથી વિશેષ અમારા યુવા ટીમનું સંગઠન બનાવી અને માતાજીના ચરણોમાં અર્પણ કરીશું। આ લક્ષ્ય સાથે આજે આ ગાયત્રી પરિવાર દર્ભાવતી નગરીના તમામ પરિજન ભાઈ બહેનો કામ કરી રહ્યા છે। દર્ભાવતી નગરીના દિવ્ય પ્રાંગણમાં મા ભગવતી પ્રજ્ઞા ભવન અને શ્રીરામ શ્રદ્ધા ભવનના 22મા વર્ષના પાટોત્સવ નિમિત્તે પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન પટેલ દ્વારા શ્રી રામ કથામૃતમનું ભવ્ય આયોજન સંપન્ન થયું। તેમાં અનેક ભાવિક ભક્તોએ ભાગ લીધો। આજે તે કથાની પૂર્ણાહુતિના રૂપે 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન થયો છે। આ યજ્ઞ દરમિયાન અનેક યુવાનોએ પરમ વંદનીય માતાજીની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે કેટલા સંકલ્પો હાથ ધરી સમાજ અને રાષ્ટ્રના ઉત્થાનના કાર્યો કરવાના સંકલ્પ કરી અને આ કથાની પૂર્ણાહુતિ થઈ।